એટલે મિત્યા બોલ બોલ. શું કહું, ધંધો બંધો હોય નહીં, પૈસા પૈસા નહીં, કાલ હપ્તો ભરવાનો, કર્યો નહીં ભરવાનું હોય. તારી વાત સાચી છે. પૈસા તો મારા જોડે શું કે કોક કરકે કોક ધંધા બંધાનું સેટિંગ. આપડા કોઈ જિંદગી ગરીબ ને ગરીબ જ રહેવું, આપડે કોઈ અમીર બનો કોઈ પ્લાન કર. તું એ વિચાર કોક તો આપણે બે આગળ જઈએ. મારે લે હારું રિક્ષા ટાયર આવી રહ્યું, રિક્ષા ટાયર નખાવાના પૈસા નહીં મારા જોડે. તો કોઈ ના હોય ને તો ચોરી બોરી કરવા જઈએ હેડ. ચોરીએ કરીએ યાર, પૈસા જોઈશે, પૈસા વગર કોઈ નહીં જોવાનું. તે હું કહેતો હતો, હું કે બોલ ને. પેલા પેલા હરેશભાઈ નહીં આપણો, ઓહો ઓહો. એ ઘેર હાલ કોઈ નહીં હોય, છોકરા બોકરા બધા બહાર ગયા હશે. એવું? ઓહો. અને ઘેર માલ તો પડ્યો જ હશે. એના જો પૈસા તો હશે જો ને. અને પેલા મોતિયાનું ઓપરેશન કરાવ્યું ને, હા. પેલા પોતાનું બોતલ ડોહાય મૂકેલું હોય રૂમ ભૂતે બધું, મજા આવી જશે આપણે તો ચોરી કરવાની. વાત તારી સાચી, એમને દેખાની ચોરી કરી હતા એને ખબર ના પડે કે આ બે જણા આવ્યા હતા. પણ જે મળે ને એના ભાવ આપણો બેનો ભાગ પાવો એમ ના કહેતો કે લે મિત્યા ટાયર ને ખજે એટલા પૈસા પછી 1500 રૂપિયા હું એ ભાગ જ દેવાના જો. હા તો બરોબર, તો હેડતા લે. પછી ને પછી ને થઈ નજર રાખવી પડશે હો હમણાં. ઓ બાવ આજુબાજુ જોઈ લઈએ કોઈ હા નહીં બહાર. સીધા તે જઈએ પાછળ દરવાજે. એને જ રાખવો પડે. અવાજ જો કોઈ હા કોઈ દેખાય મેન દરવાજામાંથી નહીં જવું. ના જવાનું. પેલા હરેશભાઈ આપણને હુઈ ગયા લાગે છે. આપણે ચોરી તું અવાજ અવાજ ના કરતો બી હા ધીમે ધીમે હે. પગ ઉપાડીને અવાજ ના આવે. બરોબર ભરે તું 2 મિનિટ ભરે પેલા હું જોઈ લઉં. મિત્યા આજુબાજુ જોજે કોઈ હોય ને ઘરમાં. આજુબાજુ કોઈ નહીં ઉભો રે, હું આ દરવાજો પેલા આડું કરી દઉં. આડું કરી આવો તો સબબ પડે ના. હા બરાબર. સારું લાઈટ બાઈટ ને લાઈટ કરવી પડશે. હારી હો. હા ઉપર હું બધું બંધ કરી દઉં. હું કહું હા તું ફટાફટ એ બાજુ બધું ગોત. જલ્દી ઉતાવળ કરજે, પાછો પેલા ઉઠી ના જાય. એના બધું જોઈ લેજે બધું. એ હું જોઈ લઉં. કોઈ મળી રહેતા ને? કોઈ મળી તો નહીં પણ તું ગોત. ઓબડી હા. હે ઓય ઓય આ બાજુ આય, આ બાજુ આય, આ બાજુ આય. જલ્દી આ બાજુ આય. અને એ તો બોક્સ પડે એમાં જોજે. કોઈ દેખાતું જ નહીં ને. બોક્સમાં કોઈ નહીં દે. ઇસ્ત્રી મિસ્ત્રી પડી હાડું હોજો ભાઈ ઇસ્ત્રી કરે છે. અને હા ચોરી કરવા તો આવે અંદર તો કોઈ દેખાતું નહીં. જોજો બરાબર ગોત ગોત. અને એસએનએસ કો અને આ બોરે બોરે આસે. બરાબર. અલે આ તો ડોજો ખિલ્લે બિલ્લે છેલા 2019 ની તો હતી. આજે જા ફોન પર કોઈ હે? ફ્રીજમાં કોઈ નહીં. ચકી લે બરાબર. નાખી દે. માર પડે ભાઈ. લે. મારે બરાબર એકાદી નોટ મૂકી દેવી ડોહા હા, માટે. એ વેલી લે. એટલે ઉભો રે કઈ એકાદી મૂકી દઈએ લે પછી એની વધારે જીવ ના બળે. પહોંચી જતું રહ્યો દરવાજે. ના આપણો આયા તો એથી ન છે. એટલે ડોહો ઉઠી ના જાય. પેલા ભરે ભરે તું આગળ જા, તું આગળ જા, તું આગળ જા. ચકીડા ડો હોઈ ગયા છે શું? ફટાફટ દેખાતું તો કોઈ નહીં. ના ના કોઈ નહીં. પેલી ગાડી અંદર મસ્ત નથી યાર. શું કરવું? હ તારો તો નહીં લેવી, હું ગાડી લઈ લઉં યાર એરી. તો અને લઈ લે. એમાંથી મને પૈસાથી 2000 રૂપિયા મને ઉછાળ છે તું. હા તો એમ કહે પણ તું ભરે આટલો તું છું હું બી હાલ આવું લઈ. તો ફટાફટ કોઈ જાગી ના જાય ડોહો. નકલી ઇસ્ત્રી પડી જતો એમાં માટે. ઇસ્ત્રી ઓહો. તું કપડા ઇસ્ત્રી કરીને ક્યારે? ઓહો. આ તો બાર જવું લગન. આમાં ચાચી ને માચી બધું મળે. આ બધા 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 પાલ લો. લે. ઊંડે ઇસ્ત્રી જોજે બાવા. એ આપણા તો ભાવે એવું નથી એમ. તું દોરી કરતો ને? ઉપર પર નેસ નેસ ઉપર. બસ કર. પકડ જા આગળ આગળ.
આડી કર, આડી કર. બોલો બાબા. બીજું પેલો કાચના ઘૂસી જાય ગાડીમાં. બીજી લાગે બાઈકમાં પકડો. જલ્દી જલ્દી હથે કર. વાત તો સાંભળો. તો છોકરા રમશે ને રાજી રાજી થઈ ગયા છે કે એટલે આ ગાડી મને લેવા દો 15,000 ગાડી યો. ઓ નહીં મારું હા હા બસ સાઈડ મૂકી દે આપણે બેહી. જો મારી ખોટી કોમાઈ ગઈ કપડો ઇસ્ત્રી કરવા ગયા તો પૈસા ભાગવા જશે પેલા જો હું ચાચીને પાછી બધું આવ્યું. હા એ તો આવે પૈસા ભાગવા નહીં જાય તારા જોડે હી તના લે ને એટલે તારા જોડે છે. વાત હોય ને એ તના લે ને નહીં આરા તા ના તારી લે કે એક વાર મેકી દેવી અંદર હા આય રે ભાગ પાડ કે બરાબર એક તેરા હા एक मेरा दो तेरा दो मेरा दो तेरा तीन मेरा એમાં 2,000 રૂપિયા ગાડી લાય सेटिंग થઈ ગયું ગણી લે બરાબર 1 2 3 4 5 તો મારા ચીલી 1 2 3 4 તો ના લીધા તને જે ગાડી કેમે ગાડી ના આવી જાય પણ ઓભળ મારી વાત હા ચોરી કરી હે હા. તો પકડાઈએ ને તો પાછું નોમ ના આલતું બીજું કહું નામ ના આવે જો સાચું કહું તને મારું નામ આલે ને હું તારું નામ આલી નામ નહીં આવે એકબીજાનું આ તો ગાડી હું ઘેર લઈ જવું હો ગાડી આપ ના ચલાવતો પાવ હા એ તો હું મૂકી દી યાર તારી તો ઇસ્ત્રી લઈ જા પેલા તારી તો ગાડી પકડાવું ને ઘર સુધી ના ના ગાડી તો હું ઉપાડી લઈ ગઈ આ તું ઓમ જા ઓમ જો એ હારું છે અને જો કહો તું ઉડતો ને ખબર પડી જાય કે ગાડી ઓમ નહીં લેક્ચરનો મુદ્દો 2 કલાક થી ઊંઘ્યો તો કંટાળો આવે છે. હવે ઘણો સમય થઈ ગયો છે. ઘર બાર બંધ કરી થોડો આરામ કરવો. બપોરનો સમય થઈ ગયો આરામ કરવા દઈએ મને તો આરામ કરી થોડું 2-4 કલાક આરામ કરું ભાઈ. હવે બધો દરવાજો કરે ખોલીને બધો દરવાજો બંધ કરી ઊંઘેલો હતો. મારો દરવાજો ખોલ્યો કને એ વાત મારા ઘરની અંદર કોઈ પહેરી તો નહીં ગયેલા કોઈ ચોરી બોલ પકડી નહીં કરી દે ઘરમાં મારો તો બધા લાઈટ બાઈટ ચાલુ કરવા દેલા મને તો લે તો આ બધું કોઈ વસ્તુ બધું કમ્પ્લેશન નહીં મારું આમ એટલે મારા સ્ત્રી નહીં પેલું એ નહીં એટલે ગાડી નહીં મારી મોટી બધી અને પૈસા બીજા ત્યારે મારા પૈસા એટલે મારા પૈસા નું બંદર મારા પૈસા બધો બધું ઘરે ઘરે બની ગયો મારા 15,000 રૂપિયા તારા પૈસા ચોરાય ચોરી લઈ ગયો એ બોળિયા લાલ્યા લાલ્યા બોળિયા મગનિયા ચીકઈ એ મગન લા મગન ઓન અરે મગનિયા ઓ એ લાલિયા એ બોણિયા અરે મગન લાલિયા બોણિયા તો જઈ એ અરે હું ઘરમાં પેલા બહાર આરામ કરતો હતો ને મારા ઘરમાં ચોર પડ્યા તે મારા રૂપિયા ચોરી જાય મારા છોકરાની ગાડી ચોરી એટલે મગનભાઈ હું 20,000 રૂપિયા લાવ્યો તો આ 2,000 રૂપિયા પડે છે 18,000 રૂપિયા ચોરી ગયા ભાઈ લાલભાઈ ઓ બા 18,000 રૂપિયા પેલા છોકરાની ગાડી લાવ્યો તો ગાડી એ ચોરી ગયા છે પણ મારી વાત સાંભળો એવા તો મારા ઓળ છે કેવા ચોર છે યાર બે મેલી ગયા બે મિલી ગયા આ બે મને લાગે કન્યાના માટે મૂકી ગયા સીધો હતા હવે શું ખબર માટે કર્યોના માટે મેલી છે કે મને આશ્વાસન આલવા માટે મેલી છે પણ આવું આશ્વાસન હા તમે હેડો જોવો મારા આનંદ તમે હેડો મારે ઘર જોવો ને ફરિયાદ કરવી છે જુઓ મારી વાત સાંભળો આપણે ફરિયાદ બરિયાદ કોઈને નહીં કરવી આજુબાજુ 2-3 ઘરે પૂછી લઈએ હા બરોબર કોઈ કદાચ મજાક બજાક કરી હોય તો બીજું મગન કાકા તમને કહું હા 1-2 જણા ઉપર જે શક પડે ને હા ઈ અમને ખાલી પૂછીએ ફોલાઈને એટલે હાચવી પણ મારા એ 2 જણ જે ઈ ને ઓવા એ કોઈ કામ ધંધો કરતા નહીં નહીં બરોબર બિલકુલ કોઈ કામ ધંધો નહીં કરે તો મારા ઘરે એ તો ચોરી કરવા નહીં આયા તોય જલસાથી જીવે હવે જલસાઈ જીવો એટલે મારું વાત સાંભળો હા કયો આપણે ભોણાભાઈ બોલાવીએ હા તમે હો ને એ શાંતિથી ઘેર બેસી રહો હા. અમે 1-2 દાડો ના હોય તો ચોર પકડી લેવું
આપણે કોઈ જોડે બન્યું જ નહીં ને એવા અજોણ્યા 2 વખત બની જઈએ. અને મને થોડો શક જેવું લાગે ઓવા ઓવા એ કારણ કે હા નક્કી. અને હમણાંની આપણી સોસાયટી બહુ ચોરી થાય ઓવા સાચી વાત. આ તો કોક કરો યાર, માટો આબરૂ જાય છે, બરાબર છે. આપણે હાલ કેસ નહીં કરવો ના, કેસ હાલ નહીં કરવું. ચોર ના પકડાય તો પછી કેસ કરીએ હા તો તમે હું બેહું હા આ બાજુના ભાઈના ઘરે હોય ઘણી વાર ઓટલા પણ બેહું યાર. મને તો આ ફાળ ઉતારી છે. હા એ તો હું એવું હોય ને તો આપણે આગળ પેલા ભોણાભાઈ બોલાવું હા મોકલો. હો ભોણાભાઈ બોલાવું હા, ભાઈ દરજી હટજો. અરે આ તમારું વાર બહુ મોડું થઈ ગયું અહીંયા. ઓહ ખબર પડતી નહીં કોઈ. ઓકે હારું જોશે ક્યાં ભોણાભાઈ ચમ એકલા એકલા બોલતા બોલતા આવા ગોડાન છે. સીધો રે અકલ લે યાર. ઠીક થઈ ગયું બસ. અલ્યા એ હા આવો ભોણાભાઈ. શું વાત છે? ટાયર નવું બે લાજે હું નાખું એટલે આ તમારે નાખો જો આનો નાખી પાછો આલો. કેવો હો જોવા દે પેલા મેં ખાલી બેકો તો ખરી. લે જબ્બર હો. તો તને ખાલી તો પછી તે તમે ટાયર માં કેમ નાખો? ટાયર નવું નાખ્યું એટલે મેં કાઢ્યો ટાયર નું લાગુ જોવા. ઓહો તમે તો ટાયર નવું લાયા એમ? એક નહીં લાયા. તો બે છોટો અંગાત લાયા. શું વાત છે ભાઈ તેજીમાં હે ભાઈ? હા આ તેલ આવે એના માટે. વાહ ભાઈ વાહ. અને અમારે પેલા ઉસીના લીધા હાલતા નહીં તે આ યાર ચકીડા અને બે ટાયર નવા લાવવા હી આપણે. બહુ કરાય કર્યો. એટલે ગમે તે જણા બેઠા હોય ને યાર જોન તો મારી ઇજ્જત કાઢે છે ઈ યાર. મોરલો ના રવા દે લે ભાઈ ભોણાભાઈ. લેવા તો તાર તો કેવા પૈસા બાબા કરતા હતા ને હાલવાનું એ ભાઈ. તો કેવા છૂટા નાખો. ભોણાભાઈ હવે બીજી મગજ મારી ના કરો યાર. તમને પૈસા મળી ગયા ને જો હેડો ને હવે કોઈ દાડો યાર ને પૈસા પૈસા ના હાલતા બચો. હા ભાઈ જબ્બર તેજી ઉભારો, આવી ગઈ ઉભારો, તમારે તો. ઉભારો, 2 મિનિટ ઉભારો. જો બીજા 2000 રૂપિયા તમારા જોડે રાખો. ત્યાં જરૂર જો પડશે ને, મારા જોડે અમુક ટાઈમ પૈસા પટી જાય ભોણાભાઈ. ના ભાઈ ના મારું કરવા તારા પૈસા ભાઈ માર યાર, જોડ રાખો, રાખો. ના ભાઈ ના મારું કરવા. આ તો જો વળી એક દાડો તેજી આવે છે કે મારું વારું સમજાતું નહીં કોઈ હો. એટલે ટાયર લગભગ દાડામાં 10 વાર પંચર પડતું હતું. પંચર કરીને એ રહ્યા ટાયર ચલાવતા હતા અને 2 ટાયર નવા લાવવા ઈ રહ્યા હે. અને એની જોડે પૂંચી ખાવા પૈસો નહીં. હા? અને એ પૈસો લઈને આયા હે 2 ટાયર ને પાછા 2000 મને ઉસીનો આ લખેલો 2000 તમે રાખજો મને જરૂર પડે તો. મારે એના પૈસા શું કરવા? હારું કોક તો દાળમાં કાળું લાગે. ભોળાભાઈ અરે આવો લાલભાઈ આવો. ચા ના ખોળીએ. કઈ ના હોતીએ તમને. અલ્યા યાર હું બજારમાં ગયેલો આવવાનો આજને આજ તો બહુ મોડું થઈ ગયું. ચા ના ખોળીએ તમારે. અરે તે વખત તમારા ઘેર આયા ઘર બંધ હતું. ઓ ઘર આડું કરીને ગયો હું. તમને એક વાતની ખબર કેવી? આપડે હરેશ કાકા નહીં ઓ એમના ઘેર ચોરી થઈ. અરે હું વાત કરો પણ એમાં કેવું થયું? ધોળા દાડે ચોરી તો થઈ હે અને કે 20,000 હતા તે એમાં 2,000 આસ્યા 18,000. એટલે કે મેળના 18,000 ને 2,000 આસ્યા અને ગાડીએ લઈ ગયા પેલા નેના છોકરાની અને ઇસ્ત્રી ને એવું બધું લઈ ગયા. એટલે આ ચોર ગજબ ના કહેવાય લે. સામાને લઈ ગયા ને રૂપિયા લઈ ગયા. આ તો રાડો પડી એટલે લાલભાઈ એટલે મગનભાઈ આવો તે અમે તો જ્યાં જ્યાં દોડતા તો આપણો રોવા હરેશ કાકા તમે જુઓ તો કેવી હાલત છે. ત્યાં હેડો હરેશ કાકા જોડે જઈએ. હેડો આ જોજો હરેશ કાકા હા ભોણાભાઈ છો જતા લે તમે. એટલે હું કાકા બહાર ગયો તો આજે હા અને હારું રિક્ષા કોઈ સાધન બાધન મળી હતી તે મોડું થઈ ગયું હેડીને આવ્યો બજાર માંથી. બરાબર છે. અને આ મગન કાકા લોકો કે વાત સાચી ચોરી થી તમારે ઘેર? એટલે ભાઈ આ મારા વોકી થોડું મોટી ઉતરાય હોય બરાબર ને? હો. એટલે ઘરની અંદર હું હતો આડાવડો ફરી છોકરો બહેરો લોકો કોઈ છોકરા હાજર નતા બરાબર આવ્યો ને એટલે કે તારું થોડો ઘણો પાછળ આરામ કરું એટલે દરવાજો બંધ કરી પાછળ હું આરામ કર્યો. 2 કલાક જેવો આરામ કરીને ઉઠ્યો જો આમ એકદમ ચમક્યો કે દરવાજો મારો ખુલ્લો. દરવાજો બંધ કરી હું જો દરવાજો ખોલ્યો કે નહીં અંદર જોયું તો મારા પેલા છોકરાની ગાડીની 20,000 રૂપિયા પડ્યા હતા. તે 1000 રૂપિયા આખા રાખ્યા છે. એટલે આ 2,000 હશે ખાલી? 2,000 રાખ્યા. પેલી છોકરાની નાના રમવાની ગાડી લાવ્યો તો નવી ગાડી લઈ ગયો, ઇસ્ત્રી લઈ જા, બધું લઈ જા. મારો છે તો ના આવા ચોર પેદા છે તારે. લાગે હું મારી યારી
મેં જોઈ ચોક તો આ નોટ જોઈ છે. તો ભાડી આવી નહોતું તમે કોઈના પહાડ ના ના ચોય ભાડી નહીં મી એમ હવે ભાડી નહીં જોઈ લો. એ તો હવે એક ચિંતા ના કરો તમે, જે બી ચોર હશે ને હા એને હું પકડી લાવી. બરાબર એટલે હું જતો તો કીધું પોલીસ સ્ટેશન જેવું અને ફરિયાદ આલું પણ આ મગનભાઈ અને અમે લાલભાઈ ના પાડી બરાબર કે તમારે તો જવાની જરૂર નહીં કહેતા હતા હમણાં તમે જુઓ જેવી બૂમો પાડતા હતા, ફલોણા ભાઈ ઢેકણા ભાઈ પૂછડા ભાઈ આવો આવો મારો ચોરી, પણ જતા હતા પોલીસ સ્ટેશન હું એ ના પાડ્યું. તમને કહું હા મગન કાકા, આપણા ઘેરે આવો બનાવ બન્યો તો આપણે રાડો કરીએ ના કરીએ? વાત સાચી યાર, કાળી ખરી મજૂરીના પૈસા તો પછી તો ના ના તમે ચિંતા ના કરો હરેશ કાકા, તમાર ચોર પકડી લાવું. હા હો હો હા હા લઈ આલો લઈ આલો આ એક દાડામાં જ લાવી દઉં ચોર. હા હોજ પડતા પડતા તમારો ચોર આવી જા. લાઈ દો બરોબર હેડો હો? કોઈ ચિંતા ના કરતા. હા ચિંતા તો થાય ને ભાઈ ચિંતા ના, ના ના, અરે હું આવી ગયો, તમે ચિંતા ના કરતા હો. હા મગન કાકા હા એક વાત કહું તમને, બોલો. મેં આ 2000 ની નોટ જોઈ ને તાણા મને એક મોડા ઉપર શક ગયો. પણ મારે તો હરેશ કાકા ને કેવું નતું. આપણા ગોમનો બહારનો આપણા ગોમનો જ છે. હું તમને બધું કહું, તમે હા કહો, તમે ઉતાવળા બહુ થઈ ગયો. પણ બિચારો ચોર હોવો. પણ ભણોભાઈ કે વભળો જ ખરા ને? તમે પેલા તાણ. 2000 ની નોટ આવી ને એવો જ મને એ મોણા ખબર પડી કે આ મોણા કોક મેં દાળમાં કાળું છે કોક એવું થઈ. અને એ મોણા એકલો નહીં પાવો, જો હાથમાં આવી જાય ને તો હાથી કહું આમ પછાડીને ચાલો કાઢી નાખો એવું થાય. 2 જણા બે આપણે બે માં છીએ. બે હશે તો અરે બે ને ગાલતી અમે આ બગલમાં. હા તમારી બોડી સારી બંધ કરતા તમને કહું હા જો તમે ચોરી કરી યાર? અલ્યા યાર કેવી વાતો કરો તમે તો યાર હું ચોરી કરતો હોઉં પણ તમારા કિચન આ તો મારે એક જણા જોડે આપણા ગોમનો હોય ને એની જોડે લેવાના હતા 2 વર્ષથી. એવું હતું? 2 વર્ષથી લેવાના હતા, હાલ દીધા ડાયરેક્ટ 2 તો આલ્યા ને બીજા 2 વાપરવા તો જો કે લો વાપરો ની બી પાસ છૂટા નાખીને. હા હા બરોબર મારો એવો તો કયો માણસ આવો. હું તમને કહું જો હું પ્લાનિંગ કરું ને જે હા એ રીતે આપણે હેડવાનું એ બેને પકડવા માટે થઈ. બરાબર બરાબર પેલા હું બોલાવું ચક્કીદાર કોક બોનું કાઢી. બરાબર તમારે કોઈ કશું બોલવાનું નહીં. ના તમારે ખાલી કશું નહીં બોલવાનું, આમાં આ ભરી જવાનું તમારા. આ તો ટિંગલો ખરા ટોણે બહુ મસ્તી ઉજે હો. એટલે આ મસ્તી કહેવાય? એમને શું કીધું ભોણાભાઈએ? આપણે ખાલી એરિયા બોલે ને એમાં હા ભોણાભાઈ હા ભોણાભાઈ આટલું કરવાનું. એ કહે કે કશું નહીં તો શું બોલવાનું આપણે? આ તો ગયડા થાય મૈડા થતા જોઈએ. હા ભોણાભાઈ એમ કરે જ જવાનું. હા હેડો હા ભોણાભાઈ હા ભોણા. હું પેલા ચકીડાને બોલાવું. હા બરાબર હો તમે એક કામ કરો, તમે હે ને પેલા અમારા ભાઈના ઘરે જઈને ઉભા રહો. એવું હું અહીંયા લઈને આવું. સારું અને આપણે એને બોલાઈને પૂછીએ. નાનું છોકરું રમાડીએ ખબર ખોળામાં લઈને રોતું વચ્ચે સોનું રાખે. ફોલાય હા જો લાલભાઈ સમજણા તમે શીખા આટલા વર્ષ ખાધ્યા છો. ના આવો લઈ આવો બેન. એ બેઠીએ હું આવું. આવો બેસીએ. હા ભાઈ ભોણાભાઈ શું કરે લ્યા? કોને બેઠો નવરો એવું તારે નવરો બેઠો એકદમ? હવ નવરો કોમ ધંધો કર્યો નહીં બેઠા નહીં શાંતિથી હોય ઘર આપણે તે તને કોમનું પાડેલું સેટિંગ? જેનું કોમનું સેટિંગ કરો તે હેડ માર હંગાત ચોકન માર ભાઈના ઘેર. આવું એક વાત હા જો વધારે બોલતા નહીં વધારે બોલો મને નહીં ગમતું. એટલે બોલવાનું નહીં કહેતો તને કોમનું કહું. આવો ગોમ ગમે તે વસ્તુ હું કહી દે પણ વધારે બોલ ના કરતા. હા તને કોમનું સેટિંગ મસ્ત પાડેલું છે. કોમનું સેટિંગ કરી હો? બોલ કરશે હું નાઈ ગયો ઘેર અલ્યા ભાઈ તને કોમનું કહું બોલવાનું નહીં કહેતો તું હેડ માર હારે. કોમ્બો બોલ પડ્યું છે ત્યાં સાઈડમાં હવે તારું કોમનું પાક્કું કરાવી દઉં હો. કોમનું કરજો વાત ના કરતા જો બીજી આપણને નહીં મજા આવે. અલ્યા કોમની વાત કરવાનું કહું કોમની વાત ક્યો તો નપર બનાવે ટિંગલ ના કરતા મારી હારું કાંઈ કોઈ ટિંગલ નહીં કરે. લાલભાઈ
આ ચકી લઈને આવ્યો પેલી તમે કોમની વાત કરી હતી ને હા પેલી આપડે હા હા એને લગાવવાનો બરાબર તું કશો વાંધો નહીં લગાઈ દે આવો લગાવી દઈશું બરાબર તારું ફાયદો કરાય તું નોકરીનું પણ જઈશ ને રોજ હા આપણે જઈશું વાત કરે ને તો બીજી વાતો મેલો સાહેબ ને ચોમા સીધો જવાનું. બેઠો પણ અરે સીધો બેઠો આ તો મારે ટેવ જ છે આ તો કોમની જરૂર તારે કમારે મારે બધા વાત કરે યાર લગાઈ હા, દે, એ સીધો બગાઈ દે, ડાયરેક્ટ કહી દે કાઢવામાં આવી જજે. એટલે રસ્તા પડી ગયો તાર ભાડી ફેક્ટરી છે આ વાત કરે યાર નકર હું જતો રહું ઉભો થઈને. અલે આ તો જબર ગરમી કરે હલ્યા જા જતો રહી હા, યાર. તારે યાર હું ટીંગલો કરો ખોટી. તો યાર દેશ ઓય મોણાની જરૂર છે બે યાર તો સીધી વાત કરી દે કે આ જગ્યાએ જવાનું આ રીતે કરવાનું કોમ. કરી શાંતિ રાખો મારા ચડે જોડે આવ્યો છે. તને ઈમણી બોલાયો છે હા બોલો. તો પાછો આવડો બે ચકી આ મોણો બની જા મોણો એટલે જે મારા ભાઈ લે. કોક બે બહુ હારા મોણા આવે ફેક્ટરી એટલે ભાઈ, બતાવો હોય તો ચમનો બતાવો ઘરમાં તાર કાકા બાજુ તું આવડી જ દે હ હું તો ઘરમાં આવી જ બેહું. એ તો કયો ધરાશી શું લે, ચારે મોણા બનશો તમે મોણ જ છું યાર. તમે વાત કરજો મારી વાત જરા સારું સારું. અભળ એક વાત હમ. તો નોકરી હવાથી લગાઈ દઉં બરાબર પણ હું બોલું એ સાચું આમ સાચું હોય તો ઉભો પાડવાની તાર બરાબર બોલો સાચું એ સાચું કહે ખોટું એ ખોટું કહે. આજે તાર બહેના હમ ના ભાઈ મારા ભાઈ ના આમ નહીં આવવાના યાર. હા તરત ના આવવાની વાત કરે કાકા ના હમ એટલે યાર સમજાય તો ભાઈ ભોણા ભાઈ તમારું કીધું ખોટી વાત નહીં સહન કરું હું. આ કાકા બાકા હવાના યાર. એટલે તું બહેના હમ નહીં ખાતો કાકા ના હમ નહીં ખાતો પણ ડાયરેક્ટ વાત કરો ને યાર. ભાઈ મુદ્દાની વાત કરો ને ભાઈ કરજો મુદ્દાની વાત હવે ડાયરેક્ટ આવો પોઈન્ટ ઉપર યાર. સારું હેડો લે હા રિસ્કાકાની ઘેર ચોરી કી હે હા ક્યારેથી? એ મને પૂરેપૂરો શક છે બરાબર તમાર બે ઉપર કોની? તારી અને મિત્યા ઉપર એટલે તું તો તું નીકળ્યું યાર. ગેસ ઊભો થયો તો હવે બોલાય નહીં હવે કૂટે પણ શું દેખાવ હું યાર? પણ બે ડાયરેક્ટ વાત કરો છો. ચોર ચોરી કરી હે ને પહા તો મોનતાય નહીં ખબરજો કોઈ ચોરી એમ કે મેં ચોરી કરી હે હા અમને જયારે નહીં પડે ને તારું દી સમજણ નહીં પડે હું બતાવ મને કે મેં ચોરી કરી. તમે ચોરી નહીં કરી તે નહીં જ કરી ની યાર. આ મગર કાકા કોઈ યાર ભૂલવું કરે બહુ. હવે મારી વાત સાંભળો આપણે પોલીસ કેસ કરીએ પૂરા પોલીસ ને ત્યાં મેં ચોરી કરી યાર. પણ પોલીસ ના આગળ કૂતરાય આવશે કે પણ બોલાવો. ઘેર પહોંચશે ને ગામમાં આપણું જાય એટલે અમને ખબર પડશે હા બોલા કૂતરા બોલા પોલીસ ને બોલાવો. લ્યા, પણ કૂતરા હી ને એ કોઈ તમને હુંગર નહીં ખાલી એ તો ડૂચા જ પડશે ડાયરેક્ટ એ ના હોય. તો એ તો ડૂચા ભરે ને આખું ઘર ફેંચી ને બધું તમે જે ચોર્યો હોય ને હા એ બધું પકડશે એટલે સાચું કહું ભોણા ભાઈ ચોરી હવે જ કરી. મગર સીધો ઉતર્યો હોય તો પહેલાથી હા કીધું નતું કે ના આ કૂતરા પોલીસ ની દેખાય ને એટલે હું બી યાર. અત્યારે મારે મારે ઘેર જતો રહે કોઈ ના કહું કે અમે ચોરી કરી. મારી વાત ઓપરી લે તું નીકળી રહી બે જણા હતા મિત્યા ભાઈ શીખવાડી દો. હા ઓવા. ઓવા. મારા બાપા 10,000 રૂપિયા અને મોટી ગાડી એનો લઈ ગયો. અને મને આવડું નેન ચકડું સ્પીડ હતું યાર લીધું. તો હવે એક કામ કરો તમે મિત્ર ચમર છે હવે એને ઉઠાઈએ આપણે નહીં જવું ના ભોણા બી એ તો એમની રીતે લાવશે ભોણા ભાઈ જ જાય એ તું અંગા જા તારો ના ભાઈ ના 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 હું હવે ઘેર જમીન ના, ના, બેહીને તાર નહીં જવાનું. બેહીને તું. ઓય બેહી દે. અમે જોડે બે ના ઓય બેહાડી નહીં રાખવાનું આના એક કામ કરો આ રૂમમાં પૂર દો આ રૂમમાં પૂરી દઈએ આ રૂમમાં પૂર દો એને. હા. ઉભા થા. કોઈ મારો સેટ ફૂલ એ જો લઈ જાઓ સીધી વખડી સમજા તો તું ના મોને ભોણા ભાઈ વિડીયો તમારો વધારે રાખજો. હા તું જોઈ લેજે મને આટલા પ્રેમથી સમજાયો બસ બંધ કર દો. માનતા ને બંધ કર દો. હે? તમે બેહો બે જણા. અમે બે જણ બેગીએ હું મિત્યાને પકડી લઈ જાઉં. હા નહીં ખોલવું ઊંધું નહીં રાખ લે મિત. હા બોલો મોડામાં છે આવું પડ્યું. જાય ભાઈ વધીને જવું છે. ના ના ચોય જવું નહીં તું ચો જાય હું વર્ધી હતી વર્ધીને જવું છું. એવું ઈ વાહ. એટલે પેલો ચકી તને બોલાવતો તો ચકી મને બોલાવતો હતો? વો તમે વચગાડિયા રાખ્યા કોઈ યાર. એટલે ના લે હોય જતો તો મેં કીધું જોબા બાજુ તો મેં કીધું તને કહેતો જવું એમ શું કોણ હતો ચકીડો? અહીંયા પેલા લાલભાઈ ઘર બાજુ બેઠો લાભે જવા બેઠો.
જજે હટીને કોક ફોર્મ હો. આ તો છોડો તાર. કોઈ વધુ નહીં, હું જતા આવું. હા તું જતા જા. એ હારું. યા હરીશ કાકા, હા ભાઈ તમે તારના જી હોય નો જ બેઠા હો. હા વન જ બેઠો છું કે અલ્યા આટલી બધી ચિંતા ના કરવાની હોય. ઘરમાં જઈને હુઈ ના જવા દે તો તમારું મોતિયાનું ઓપરેશન કરાવ્યું પાવ. ના ભાઈ ભણા ભાઈ કોઈ ચિંતા બિંતા નહીં. તમે જવાબદારી લીધી છે કે હરીશ કાકા હું ગમે તે દુનિયા પાતાળમાંથી ચોર હોજીને લાવીને આલી દઈએ એવું મને કહી ગયા છે પણ માટો બેસી જવું પડે ને ભાઈ. શું વાત છે, મને બહુ ગમી હો. તમે મારી પર ભરોસો કરો આટલો બધો. હા હા ભરોસો કર, વિશ્વાસ છે પૂરેપૂરો. તો એ વિશ્વાસ તમારો કાયમ જ રહેશે. હા તમારા ચોર ગોતી લીધા બે નહીં. લાવી દીધા. ઓવા. હા તો લાયા હો તો એક કામ કરજો હા. પણ અહીંયાને બરાબર ખંચેરવાનો મોકો મને આલજો પાછા તમે. અરે તમે ચિંતા ના કરો. એમને હે ને આપણો હોય ગાડી બરાબર ના કૂટીને આપણા ગોમના જ છીપા. ગોમના છે તો સારો વિચાર કરવો પડશે યાર. એમને કૂટવાના તો સહજ ભલે ગોમના રહ્યા બરાબર પણ એમને પોલીસ સ્ટેશને લઈ જવાના હતા. એવું કરવું એટલે બીજી ફેરી ચોય આવું કરે નહીં. પોલીસ સ્ટેશન નું તમે કહો એટલે પેલા લાલભાઈ ને પેલા મગનભાઈ ને કીધું ઈયોને ના પાડી તું. એ તો હું મારી રીતે કૂટી કાઢે બધું. એવું છે. ઓહ. હારું હેડો તાર. હેડો. લાવો હેડો. આવો લાલભાઈ. એ મિતાઈ આવો લાલભાઈ, આવો. ક્યાં બોલો. શાંતિ? આવો શાંતિ શાંતિ, આવો મગનલાલા. શાંતિ નીતા? બસ મજા મજા. કેવું છે તમારે? અમાર તો જલસા. અમારે તો જલસા. હમણાં રિક્ષા બે ટાયર નો નાખ્યો ને. હે? મારે જ્યારે કમાવા તો જતા નહીં, તારું બારું તો ઈ ચોય આવે કહો. આ જેને લેવાના હતા ને બધો ના લીધા ને. હું કહેતો હતો હા ચકીડો જો છે, ચકીડો. ચકીડો હોય આયા તો ખરા. ચા લેવા ના મોકલ્યો તમે ચમ ભૂલી જાઓ મગન કાકા. ચા લેવા મોકલ્યો. આયા તો પણ ચાલે પેલા ભોણાભાઈ આયા હતા તે મન કે જા લાલભાઈ ઘેર બોલાવો કે ચકીડો તો બેઠો. મને તે તો દેખાતું નહીં. ચા લેવા મોકલ્યો. આવો 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 અરે આવો. હા આઈ ગયા લે. હરેશ કાકા ભોળાભાઈ આ આઈ ભાઈ, મગનભાઈ, આ લાલભાઈ. હા મજામાં. મજામાં છો ને હવે તમે? હું ભાઈ, અમાર તો જલસા તાજે તાજા છીએ એવા રેવા હી અમે આ લોકો. તો- અમોને હું ચિંતા હોય. હાલ તો એટલે તેજી જ હોય ને. તાણ. એમને તો હરેશ કાકા, પેલા તમે મારી રિક્ષામાં બેહીને આયા ને, તમે કહેતા ખબર હે? કે તા તો જાણા જો તાના પંચર પડીએ. બે જોટો નો ના ખાઈ દીધો. બે જૂઠો નખાય હતી તાણ બે અંગાત ના ખાઈ દીધો પા બે. એટલે તું મજૂરી ધંધો તો કરતો નહીં લ્યા. ના એટલે મારા જોડે પેલા પૈસા હતા ને ડબલ કરવા મૂક્યા હતા ને તે આવી ગયા હતા. હું તો ભાઈ મારા ઘરે બેઠો છું મગનલાલ, બરાબર આ ભોણો ભાઈ આયા એટલે કે હરીશ કાકા તમે હજુ કોઈ લમણો આમ કરી કેમ બેસી ગયા છો? મેં કીધું તમે કીધું કે હરીશ કાકા તમને 2 દાડા અંદર હું ચોર પકડી લાઈન બતાવી દઉં એટલે તમારા વિશ્વાસ ઉપર બેઠો છું કીધું. અને એને કીધું કે હેડતા ને હું તમે વિશ્વાસ ઉપર બેઠા. હું કીધું હા કે એટલે હેડતા ચોર પકડીને અમે લાયા છીએ એટલે હું આવ્યો યાર. વભડ્યું? આ ભોણાભાઈ જોઈ મારી ઇજ્જત ગાડ કરતા હતા. પેલા પૈસા 2000 રૂપિયા આલ્યા હતા ને તો જોઈ લે મિત્યા પેલા પૈસા મુઢા ઉપર મારી દીધા ભોણાભાઈ ના જ. મીતા હા, પેલી 2000 ની નોટ હાલતો તે બતાવજે મને. એરી તો હારું હોય તો બધું સેટિંગ નહીં રહ્યું ભાઈ. કેમ પટી ગઈ છે. પતિજી એવો કેવો ખર્ચો કરો લે તમે લોકો? ત્યાં 2 નંબરના રૂપિયા વધારે ના રખાય પેલા ડબલ કરવા મૂક્યા હતા એટલે. નહીં પટી ગયા. એટલે ય નહીં. પણ એમાં મને નંબર ખબર હે. સારું સારું હેડો વધો નહીં. પટી ગયા ને તાર બાજુ. પેલો નોટ નો નંબર એકલો પાછા 786 હતો, 788 789. હા તાર જોડે પટી ગયા ને. હા, મારા જોડે પટી ગયા. તે મને 2000 આલે છે ને. હા. તો તમે હજુ અંગડી રાખ્યા યાર. તો મારા કોમ હન. આ તો હંગારવા જેવા હતા એટલે હંગારવા પડે ભાઈ. પેલી કહેવત નહીં હંગરેલો હાપે કોમ. આવો વાહ 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 વાહ. એટલે હરેશ કાકા હા પેલા તવર બાજુ 2000 ની નોટ હે લાવજો. હા મારી પાસે પડી છે. પણ આ બધું મૂકો ખબર ચકીડો જો છે, ચકીડાએ મને બોલાય. હું જો તમારી જોડે વાતો કરવા આવ્યો. હે મીતા? આજ ભાઈ વાત ઓપડો પેલા. આ 2000 ની નોટ તે મને નથી આલી. હા, 787 નંબર ની 786. અહીંથી જ આલી હતી ને તે મને. હા, 786. અને આ એક જ સિરીઝ નહીં. બેસ ગયા. એક જ સિરીઝ નહીં હે ને? એક જ સીડી છે. ભોણાભાઈ. બંડલ ની નોટ હ. બંડલ માં જ એક જ સિરીઝ હોય. હા હા હરેશ કાકાના ખિસ્સામાંથી 2000 ની નીકળી. એ પેલા જે કહેતા હતા આપણને ખબર હે 18 જેન 2 પડી રહ્યા. ભાઈ મારી આખી સીરી છે. પણ આ પૈસા મારા હું લેવા દેવા એ ભણો ભાઈ ભણો. તું ભણો ભાઈ
આ તો પછી આ મારું જે આ બંડલ ચોરાણું હા. તો આ એ સિરીઝ ની નોટ તો નહીં તો એ આ તો પછી ચોર આરે જ નહીં મને લાગે એ છે. બીજો તો છે ભાઈ બીજો ભરો, 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 ભરો. પૂર્યો છે, પૂર્યો છે. પૂરી હા, હા. કરી એ રૂમમાં પૂર્યો. ચોય ચાલે મને ઈ થયો. આર્યો. પણ આ તમને ખબર ચોઈ પડી મને બિહાર રાખ્યો છે વૈકણ લાઈ એને જ કીધું. આરાય, પીએ બહાર આય. એ, ઉમાય લે, ઉમાય. લાવો, લાવો, બહાર લાવો. બાર ધોકુલો અલ્યા તને ખબર નહીં પડતી કે આનું ખાઈસાઈ નું ગોદા છે તું અરે મારે જોતા. પકડા બહાર રહી ભરો એ, ભરો, ભરે. લાવો, ધોકું લાવો. લાલભાઈ, એ, લાલભાઈ. એ નહીં, તમારે ધોકો લાવો લે. ધોકો લાવો. ધોકું લાવો, ધોકું લાવો. મેં તો ધોકો લાગતો લાવજે ભાઈ, પેલું ધોકો બહાર લાવજે, રહી ધોકો લાવ. કહેતું તું મારું મોમ દાર તું મોમ દાર તું ફૂટી પેલું ગયું આ પૈસા લાય. નહીં. અમને પકડી લીધો મને ગંધ લેવા જો કર્યો પકડી નાખી બે જણે. હા? પણ તારે એક જ ગોમો ગોમો નોટ છૂટી કરાવને આવતી હતી એ ભાઈ, હા? તમે કરશો, ચોરી કરશો. એ મગન, ચોરી કરશો. મગન, જો મને વર્ષે થોડું ઓછું દેખાય છે તો તમે લોકો શેટા રહેજો. પણ હું શું કેટલા કહું? સહી બે જણા? આર્યા. હા. અલ્યા, પણ મને તમે ત્યાં ઠોકો. આ ઠોકો. હા, એ. જો, જો. અલે, એ, ભગવાન કાકા વાગે. અલે, મને વાગે. અરે પણ મારો પ્લાન નતો હરેશ કાકા અરે ચકીડાનો પ્લાન હતો બહાર કાઢો. હા. જો આ હું બહાર ઊંઘેલો, તમે મારી. હવે ખૂબ માર્યા, હવે ખૂબ માર્યા. હા. ભાઈ, ભાઈ, હવે ભાઈ, ભાઈ, લાલભાઈને પકડો, ભાગી ન ચોય ના જાય. ચોય ના જાય. અલ્યા પણ છો જા તમે છોડી મેલો તો હું તો હું હલાયો નહીં બરાબર. તો ક્યાં ભજાય? ભાઈ, લાવો, ધોકો લાવો તમે. આહા. લાવો. લે, લે. બધા તમે ખંચરો. ના, હવે તમે બહુ માર્યા. બહુ મારે. આજ પછી ગોમમાં ચોરી કરશો. નહીં. એટલે આવે. હે કરી આવો. અને ચોય ગોમમાં તો ગોમમાં પણ બીજા પેલાનું ઉભો કર, પેલાનું ઉભો કર. ઉભો કર, બેનો સાહેબ, હમે હવે ઉભો બીજા થા ને, ઉભો થા. ઉભો થા નહીં તો કહું. દે, મારે મારે ઊભું થવાય એવું નહીં ભરે, ભરે. હાલો, બેઠા પેલા. લા, હે, ઓમ લે તો. ના 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 ના, ના, છોડ. નહીં નહીં આ બાજુ લે. એ બેસ, ઉમાય બેસ. બેસ. બે, બેઠો બે. બેઠો બેસ. મારા ઓઢે જેવી જિંદગી જેવી પાછા. ચોરીઓ કરી જિંદગી આશા જીવી. મને કહે છે હે, કે મેં આ ગોટા લગાય, તમે ગોટા લે, આ ગોટા લગાય લે. બસ, બસ, હવે કાકા મારતો નહીં. તારે શું કહેવાનું આવતું તું તારું જોયું કેવા હતા? છોકરો તું ભૂખો આઈ ઊભો બધું થતો. ઈ આઈ બધું કીધું તાર ઈ આઈ કીધું તાર ખબર પડી છે અને એક કામ કરો, તાણ. આ બેને પોલીસ સ્ટેશન લઈ જઈને નહીં પકડાઈ લઈ દો. જાઓ. નહીં લઈ જાઓ. મારી વાત સાંભળો. હા, મારું કેવું માનો. ભાઈ, જે મુદ્દા માર પડ્યો હોય, વાપરો મગન કાકા. હવે તો એક સીધી વસ્તુ. એમને જે જોટો લગાવ્યો કે જે લગાવ્યો, બરાબર? 18,000 પેલી ગાડીનું એ ગાડી લઈને મેલ દેજો. ગાડી છે, ઇસ્ત્રી છે, પૈસા છે. બરાબર? ઓમાંથી લાલભાઈ કદાચ વાપર્યા છે ને 18,000 માં, તોય તમારા માથે જ છે. એ જોટો વેચી મારજો, પણ હોય હરેશ કાકા આઈને ભરી દેજો. જો પોલીસ માંથી બચવું હોય તો. બોલો, મંજૂર? મારા જોડેથી 2000 પડે તો મને આ લો લો. હાલ, હાલ, હાલ. નહીં, તું નહીં. બતાવું કે નહીં, જવાબદારી મગનલાલ તમે લીધી છે. એ રાજભાઈ તમે લીધી છે. વાળો. આલો 2000. તો હા. બરાબર. સમાધાન કરી અબળો, અબળો. હા, પેલા મેં તમને 2000 બીજા આલે ને, આલે, આલે. એમ કરીને બે 4,000 ઓમના ગણી લેવાના તમારે. એટલે બરાબર. તમારા 18,000 હતા, એમાંથી તમારે 14,000 એમની બાજુ હજી લેવા. આના પાછળ હું આય લેવા આવે. એ આ જણાગાર છે. એ બેઠો તો ચોરી કરે, કાલ નાહી જતો તો. એ, ના, ના, હા, ગામમાં આ ગાડી આપતો ભોળા- હતા. આ ભોળાભાઈ પૂછજો 2 વર્ષે 2,000 રૂપિયા આલ્યા હતા તમારા 2 વર્ષે 2,000 રૂપિયા એ મારા ચોરી કરી નાખ્યા. આમાં બધું કોઈ નાખતું જ નહીં લઉં એટલે. આ ગાડી તો ફાવે નાખતા જ નહીં. મારતા નહીં, હવે હવે આ લોકોને તમે જાઓ, હવે તમે ધક્કો લાગો. આગારો તમે. મોની જો આ પણ આલી દેશું મોડા વેલા આલી દેશું ના અને મોની આજ પછી ચોરી કરો. આગારો લે, આગારો. ઓ ભોળાભાઈ ના, ભોળાભાઈ ધીમે ધીમે ખાલી વાત કરો ભોળાભાઈ વાત કરો ના. ખાલી ભોળાભાઈ વાત કરો વાત આપણો. જો હું હજી ધોકો ઉગમું, ના ના એને ભોળા પેલા બોલી જો ફટાફટ. આ લેવું ભોળાભાઈ આ લેવું. ભોળાભાઈ ના આ લેવું. લેવું. જવાબદારી જવાબદારી કોઈ લેશે નહીં તમારી. ના જવાબદારી લે ને માર મગન કાકા જવાબદારી ચોરી કોણ લે છે? અને આ મગન કાકા હાલ જાવ તમો ના, 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 ના. હવે જવાબદારી તમે લઈ લો. હવે બીજી વાગે બે લઈ લો. હું પૈસા આલું ખરા, પણ જે ટાયર તમે લાયા હોય ને, એ ટાયરની જે કિંમત થી મારે રિક્ષા નાખવાના જ છે. હા. બનાવો તો તમે પૈસા આપતો direct જ. બસ, બરાબર ને ભાઈ? હા. હો. આ આ લેવું. ભાઈ આ જોડે હું જવાબદારી લઉં છું. બરાબર છે. હવે પછી ચોરી કરશો? ના નહીં કરી પોતાનો નહીં કરો? ના નહીં કરી હા? કદી નહીં. માફી સાચું માંગો. કહું તમારા ઘણા છો નહીં કરી
જો સોગન એ મગન કાકાની. સાચું મારે હરેશ કાકા ગણા શોગન બસ જોતા? એ તારો બાપી તો નહીં જોતા રહ્યો કે છે બધે. હારું મારશો નહીં હવે અને આજ પછી જો ચોરી કરી તો તમારે બેનું પોલીસ સ્ટેશનમાં નો માલી હા, આ લેજો. બરાબર? બરાબર, સોગન તો નહીં. એટલે હવે તો હું મહેનતથી રિક્ષા ચલાવીને ધંધો કરે છે તું બી કરી નોકરી લાગી જજે હવે હા, નોકરી લગાવી તમે, હો. ભોણાભાઈ કહેતા નહીં કરો. સારું હેડો અહીંથી ઘેર ભાગો હેડો ફટાફટ સમાધાન થઈ ગયું. બરાબર. ઓ એમને જે જોટો રહે ને ઓ અમને હાથમાં એ પૈસા આલશે સીધા હરેશ કાકાના. વાત પૂરી. ભાઈ, અને એને કોઈ ના- ભોણાભાઈ હાથ તો પકડો હવે ચોરી કરતા હાથ પકડવા કીધું તું હેડો. લઈ જાઓ, મારી નજરોથી દૂર કરો. ના ના નહીં મારવો ચાલશે. દેખાતું નજરો નજરો કરો દેખાય ને બે જણ બાજી લડો.